દ્વિતીય સંતરણ લેખિત મૂલ્યાંકન કસોટી વિષય સંસ્કૃત ધોરણ 6 આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે જોઈને સારા અક્ષરે લખવું. પહેલું છે અહમ અભ્યાસમ કરોમી, મમ પિચ્છમ અતીવ સુંદરમ, મમ ઉત્તરે હિમાલયઃ, નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ, વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. પ્રશ્ન 2 નીચેની ખાલી જગ્યા પૂરો. કર્મનેષ્ટિકમ ધર્મનેષ્ટિકમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. જોડકા જોડો. નીલકંઠ એમાં મયુરઃ આવશે, ફલમ પુષ્પમ ચ એમાં વૃક્ષ આવશે, નેત્રત્રયમ એમાં શિવ આવશે, ત્રિવર્ણ ધ્વજ ભારત માતા અને લોકમિત્રમ પુસ્તકમ. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. ભવાન કિમ ગાયતી, અહમ પ્રાર્થના ગીતમ ગાયામી. ભવાન કિમ કરોતિ, અહમ પત્રમ લિખામી. કસ્યા જન્મદિનમ અસ્તિ, ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. તો ખુશ્બુ કિમ કરોતિ, ખુશ્બુ પુસ્તકમ પઠામી. ના વૈશાલી ભૂલ છે. 5 વીણા ભાગિની કુત્ર અસ્તિ, વીણા ભાગિની કાર્યાલયે અસ્તિ. પ્રશ્ન 3 નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. નાક એટલે નાસિકા, જમણો પગ એટલે દક્ષિણ પાદમ, મળીને એટલે મિલિત્વા, આપું છું દદામી, ધારણ કરું છું ધાર્યામી. પ્રશ્ન 3 નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. મારી શાળા સુંદર છે, મમ વિદ્યાલય સુંદર અસ્તિ. વિરામ સમયે હું ત્યાં રમું છું, વિરામ સમયે અહમ તત્ર ખેલામી. બંને હાથ આગળ કરો. હસ્તદ્વયમ પુરસ્કુરુ. વિદ્યા વિનયથી શોભે છે, વિદ્યા વિનયેન શોભતે. માતાને દેવમાન જે, માતૃ દેવો ભવ. પ્રશ્ન 4 ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો. ચરણઃ કરતલમ, ત્રીજું નેત્રમ, ચોથું કર્ણઃ, પાંચમું મુખમ. ક્રિયા ઓળખી તેને સંસ્કૃતમાં લખો. ક્રીડામી, બીજું ગચ્છામી, ત્રીજું ખાદામી, ચોથું તરામી અને પાંચમું પઠામી. પ્રશ્ન 5 ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એષ મમ વિદ્યાલયઃ, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામી. આરંભે અહમ પ્રાર્થનાખંડમ ગચ્છામી. અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામી. ઉદ્યાને ઔષધ બાગઃ અસ્તિ. પ્રશ્ન 5 ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય બનાવીને લખો. પહેલું છે યથા અન્નમ તથા મનઃ, યથા બીજમ તથા ફલમ, યથા રાજા તથા પ્રજા, યથા મતિઃ તથા ગતિઃ, યથા માતા તથા પુત્રી. ઉદાહરણ મુજબ પ્રશ્ન વાક્ય બનાવીને લખો. પહેલું છે રામસ્ય વાટિકા કુત્ર અસ્તિ, બીજું રફીકઃ કુત્ર ગચ્છતિ, ત્રીજું સુધાયાઃ માતુલ ગૃહમ કુત્ર અસ્તિ, ચોથું સુરેશઃ પુસ્તકાલયે કિમ પઠતિ, માલા કુત્ર પ્રવિશતિ. પ્રશ્ન 6 નીચે આપેલ પદ્યોને પૂર્ણ કરો. તો પહેલું આવશે સર્વ મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ત્રીજું છે સર્વતીર્થમયી માતા, સર્વદેવમય પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વતનેન પૂજ્યેત. અહીં ધોરણ 6 વિષય સંસ્કૃત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.